પર જીવલેણ હુમલો અને લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે। ગઈકાલ સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા તપન દવે પર ટોલ પ્લાઝા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તપન દવેને તાત્કાલિક સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે આજે 11 આરોપીઓની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તપન દવે પર હુમલાની ઘટના સામે આવતા મોરબી જિલ્લામાં ફરી એકવાર ચકચાર મચી ગઈ છે। ભાજપના મહામંત્રી તપન દવે જ્યારે પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને અને ધ્વજારોહણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં સોમનાથથી આવતા પહેલા વેરાવળ ટોલ નાકા ખાતે તેમની પર હુમલાની ઘટના બની હતી। ટોલ નાકા પર ફાસ્ટેગ લાઇનમાં ખામી હોવાના લીધે ટ્રાફિક સર્જાયો હતો અને આ દરમિયાન પાછળથી એક એમ્બ્યુલન્સ આવી હતી। એમ્બ્યુલન્સનો રસ્તો આપવા માટે તપન દવે સહિતના લોકોએ પોતાની 5 થી 7 ગાડીઓ રિવર્સ લેવી પડી હતી, જેમાં ઘણો સમય લાગી ગયો હતો અને આ પછી ટોલ નાકા પર ટકોર કરતા કર્મચારીઓ બીભત્સ ગાળાગાળી કરવા લાગ્યા હતા અને આ પછી ટોલ નાકાના 10 થી 12 કર્મચારીઓએ તપન દવે પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ઈજા પણ પહોંચી હતી। આ ઘટના પછી તપન દવેએ હોસ્પિટલ પહોંચીને પ્રાથમિક સારવાર લીધી હતી અને આ પછી તપન દવેએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો પોલીસે આ સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 11 આરોપીઓની અટકાયત કરી લીધી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી તરીકે નામચીન યુટ્યુબર લાલા આહિરની પણ પોલીસે ધરપકડ કરી છે। ઘટના બાદ એક આરોપી હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે। આ સમગ્ર મામલે તપન દવેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। નમસ્કાર, મારું નામ તપન દવે। આજરોજ પરિવાર સાથે સોમનાથ દાદાએ દર્શન માટે અમે ગયા હતા। દાદાના દર્શન થયા, સરસ મજાની અમારા ભાગીદારો પરિવાર સાથે સરસ મજાનો ધ્વજારોહણનો લાભ મળ્યો। ત્યાંથી અમે દર્શન કરીને દ્વારકા જતા હતા। દ્વારકા જતી વખતે સોમનાથથી આગળ જતા જે પહેલું ટોલ નાકું આવે તે ટોલ નાકે અમે જે બૂથ ઉપર આગળ ગાડી હતી અલ્ટો ગાડી, એની પાછળ અમે ગાડી રાખી અને ત્યારે એ ગાડી અમે રાખી આગળ અલ્ટોવાળા ભાઈને કંઈક વાતચીત ચાલુ હતી, રકઝક ચાલુ હતી, એટલે એનો કીધું કે આગળ રાખો। એટલી વારમાં અમારો વારો આવ્યો, અમારા પાસે ફાસ્ટેગ હતું। અમે સવારથી નીકળ્યા, ત્યારથી ફાસ્ટેગમાં પૈસા કપાતા જ અમે નીકળ્યા છીએ, એટલે અમારી પાસે ફાસ્ટેગ ઓલરેડી હતું અને ત્યારે અમે કીધું કે ફાસ્ટેગ અમારું રેડી છે પણ એ કે બીજા બૂથ ઉપર લઈ જાઓ। એ દરમિયાન અમે ગાડી રિવર્સ લીધી, મારી પાછળ બીજી અમારી ગાડી હતી એ પણ રિવર્સ લીધી। એટલી વારમાં એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવી એટલે અમે રસ્તો કરી દીધો એમ્બ્યુલન્સને જવા માટે અને એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ। એટલી વારમાં 5-7 ગાડી જે છે એ પાછળ આવી ગઈ, ત્યારે અમારી ગાડી રિવર્સ જાય એવું હતું નહીં, 5-7 ગાડીને આમ ફરીને જવું પડે। એટલે મેં બૂથના જે કર્મચારી હતા એને કીધું કે અમારી ગાડી તમે અહીંયાથી ટોલ કાપી લો અને આગળ જવા દો, પરંતુ એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। મેં કીધું ભાઈ તમે શાંતિથી કહો પૈસા અમારા આમાં ઓનલાઈન કાપી લો અને તમે જવા દો, પરંતુ એને કોઈને કોઈ કારણોસર શું લપ કર્યું હોય કે ગમે એવું હોય બોલ્યો નહીં, રિવર્સ કરતા હતા। એટલી વારમાં ત્યાં ટોલ પ્લાઝા ઉપર બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ અહીંયા માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા, તેમ છતાં એ ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા। મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ગાળાગાળી કરી અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી। એક ભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો અને આગળથી પણ પાઇપ જે પ્લાસ્ટિકનો હતો માર્યો અને અમારી સાથે જે ભાગીદારો હતા એમને કહેતા હતા કે ભાઈ તમે ઝઘડો ન કરો, જે હોય શાંતિથી વાત કરો, પરંતુ એ કોઈ માનવા તૈયાર નહોતા। એટલી વારમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ આવ્યા, એમની હાજરીમાં પણ જેમ ફાવે એમ બફાટ કરતા હતા, પરંતુ જગદીશભાઈએ કીધું, એસપી સાહેબને કીધું, પોલીસ આવી અને ત્યાં પોલીસ આવે એટલી વારમાં સ્થાનિક રાહદારીઓ મને મળવા આવ્યા અને એમણે એક જ વાત કરી કે આ લોકો અવારનવાર આવી રીતની દાદાગીરી કરી રહ્યા છે, તો તમે આના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય એવું કંઈક કરજો। એવા લગભગ 8 થી 10 લોકો મને મળવા આવ્યા। ત્યારબાદ ત્યાં ડીવાયએસપી સાહેબ આવી ગયા અને એમણે મને કીધું કે આ ખૂબ આમનો ત્રાસ છે પણ બહારના લોકો કોઈ ફરિયાદ કરતા નથી, ત્યારે તમે ફરિયાદ આપો તો અમે ફરિયાદ લઈ લે। એટલે મેં કોઈ મારા જેવા બીજા રાહદારીઓ આવા લુખા તત્વોનો ભોગ ન બને એટલા માટે મેં કાયદાની રૂએ
મેં ફરિયાદ આપી છે. જે કંઈ સાચી હકીકત હતી મેં ફરિયાદમાં લખાવી છે. અને હું ભગવાન માતાજીની દયા, સોમનાથ દાદાએ દર્શન કરી નીકળો, દ્વારકાધીશ ભગવાને દર્શન કરવા જતો હતો એટલે હું થોડી ઘણું અહીંયા મૂંઢમાર વાગ્યો છે. બાકી કોઈ હું સ્વસ્થ છું, કોઈ ચિંતા કરતા નહીં. અને આવા તત્વોને કડક સજા મળશે. પોલીસ પણ ખૂબ પ્રો લેવલ એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે. ન્યાયતંત્ર ઉપર પણ મને ભરોસો છે કે આવા લોકો જે છે એને શીખ મળવી જોઈએ. અને આપણે બધાએ જાગૃત નાગરિક ક્યાંય ને ક્યાંય મૂંઝાયા વગર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે ફરિયાદ કરવી જોઈએ. એ જ રીતે મેં ફરિયાદ આપી છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે પોલીસ ખૂબ સારી કામગીરી કરી અને કાયદાનો પાઠ ભણાવશે. તો આ ઘટના અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભાજપના જવાબદાર હોદ્દેદાર પર થયેલા હુમલાએ સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે. હુમલાખોરોએ નેતા પાસેથી કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, જે અંગે પોલીસ વધારે તપાસ પણ કરી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.